કોઈપણ પ્રકારના ગેસને ચાલુ કરવાની ઝંઝટ વગર એકદમ સુપર ટેસ્ટી અને ક્રીમી મેંગો કુલ્ફી બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાની સિઝન આવી ગઈ છે અને મેંગો સારા એવા પ્રમાણમાં મળતી થઈ ગઈ છે। તો અહીં મેં કેસર કેરી લીધેલી છે, 2 લીધેલી છે, લગભગ 400 ગ્રામ જેટલી। એને ધોઈ એના છોલતા ઉતારી આ રીતે ટુકડામાં સમારી લીધેલી છે અને એ સારી એવી મીઠી હોય છે, એટલે મેં એમાં 1/4 કપથી પણ ઓછો સુગર પાવડર એડ કર્યો છે। 2 મોટી ચમચી જેટલું મેં એમાં મિલ્ક પાવડર અને 2 મોટી ચમચી ટેબલ સ્પૂન ભરીને ઘરની ફ્રેશ મલાઈ સાથે સાથે થોડા ડ્રાયફ્રૂટનો ભૂક્કો એડ કર્યો છે। બધી વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું, એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું। તો જુઓ, એકદમ ક્રીમી પેસ્ટ બનીને બિલકુલ તૈયાર છે। હવે આપણે કોઈ પણ મોલ્ડમાં, તમારી પાસે આ રીતના આઈસ્ક્રીમના મોલ્ડ ના હોય, કુલ્ફીના મોલ્ડ ના હોય, તો તમે એને સિમ્પલ પેપર કપમાં, પ્લાસ્ટિક કપમાં અથવા ઘરની ગ્લાસમાં પણ એને જમાવી શકો છો। તો તમે કોઈ પણ વસ્તુમાં જમાવશો બિલકુલ ક્રિસ્ટલ ફ્રી એકદમ ફાઇન જમે છે। તો આ રીતે આપણે એને ટેપ કરીને સહેજ થપથપાવવાનું, જેથી કોઈ પણ એર ના રહે। ઉપરથી મેં એલ્યુમિનિયમ ફોઇલથી એને સિક્યોર કરી છે અને આ રીતે કટ લગાવીને એમાં મારી પાસે અત્યારે સ્પૂન લાકડી નથી, એટલે મેં નાની જે મારી ઘેર ચમચીઓ છે એને આ રીતે ઉલટી કરીને એમાં એડ કરી દીધેલી છે અને ઓવરનાઇટ એને ફ્રીઝમાં મૂકી દીધેલી અને પછી તમને બતાવું છું। તો લગભગ 6 થી 7 કલાકમાં જામી જાય છે, પણ મેં આખી રાત માટે રહેવા દીધેલું। હવે થોડુંક પાણીમાં અમુક સેકન્ડ સુધી ફેરવી અને હાથમાં સહેજ રબ કરશો ને એટલે એકદમ ક્રીમી કુલ્ફી આપણી ડીમોલ્ડ થઈ જશે। તો જુઓ ફ્રેન્ડ્સ, ઉપરથી પણ મેં થોડુંક ગાર્નિશ કરી દીધેલું છે। બહુ જ વધારે ટેસ્ટી બને છે। તમે આ રીતે ઘરે બનાવશો ને તો બહારથી લાવવાનું બિલકુલ છોડી દેશો। તો જરૂરથી ટ્રાય કરજો। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય।